વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં ગુજરાતી થીમલી સ્ટેટસ બનાવતા શીખવાડીશ। તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી મિત્રો તમને જે પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ અને ઇફેક્ટ ઓવર પ્રોજેક્ટ બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાની છે। મિત્રો, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ મિત્રો તમે બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને મિત્રો બીટમાર્ક સોંગ અને ફોટા જોવા મળે છે। મિત્રો, તમને સ્ટેટસની છે લખી અને મિત્રો એક વિડીયો પણ જોવા મળી જશે। મિત્રો, તમને સ્ટેટસની વચમાં તમે જોઈ શકો છો એટલે મિત્રો તમને વિડીયો પણ જોવા મળી જશે એટલે સ્ટેટસ। ત્યાર પછી તમારે BXGની ઇફેક્ટ ઓવર પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમે નીચે જશો એટલે તમને મિત્રો 3 ફોટા આપેલા છે, તમે જોઈ શકો છો। મિત્રો, જેમાંનો મિત્રો તમને છેલ્લો ત્રીજા નંબરનો ફોટો આપેલો છે તે ફોટા ઉપર તમારે ક્લિક કરી તમારી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમને જે કોપી ઇફેક્ટ લખેલું છે તેના પર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે। ઇફેક્ટ કોપી કરી હતી તમારે BXGને બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે આગળ આવી જવાનું રહેશે। મિત્રો, સ્ટેટસમાં જ્યાં તમારે મિત્રો 14.7 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે। 14.7 સેકન્ડના બીટમાર્ક આવીને નીચે આવી જવાનું રહેશે। નીચે આવીને મિત્રો જે તમને ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરી તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તે ફોટા પર ક્લિક કરી ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। સાઈડના મિત્રો 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો ફરીથી 2 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આઈટમ મિત્રો તમારે ટોટલ 4 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। જોઈ શકો 1 2 3 ને 4 એટલે 4 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી હતી તમારે BXG જતું રહેવાનું છે। BXGની જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી નીચે આવીને જે તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર તમારે ક્લિક કરી તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે। ઇફેક્ટ કોપી કરી હતી તમારે BXGને બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી તમારે નીચે આવી જવાનું છે। નીચે આવીને મિત્રો તમારે પહેલો અને બીજો 2 ફોટા છોડી દેવાના રહેશે। 2 ફોટા છોડીને મિત્રો જે તમને ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા ઉપર ક્લિક કરી તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, જોઈ શકો છો। તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું રહેશે। સાઈડના મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તે ફોટા પર ક્લિક કરી ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને જે તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે ટોટલ 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે। 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી મિત્રો તમારે 2 ફોટા છોડી દેવાના રહેશે। જોઈ શકો છો 1 ને 2 ફોટા છોડી દેવાના રહેશે। 2 ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી 2 ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જે તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ એટલે મિત્રો 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા છોડી દેવાના રહેશે। 2 ફોટા છોડીને મિત્રો એક વિડીયો પણ છોડી દેવાનો છે। વિડીયો કશું કરવાનું નથી। ત્યાર પછી મિત્રો વિડીયો પૂરો થાય તે પછીના મિત્રો જે 2 ફોટા આવે તમે જોઈ શકો છો તે બંને ફોટામાં તે જ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। તે બંને ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે સાઈડના। ત્યાર પછી મિત્રો તમે ફરીથી તમારે 2 ફોટા છોડી દેવાના રહેશે। 2 ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી 2 ફોટા પર ઇફેક્ટ લગાડવાની રહેશે। સાઈડના મિત્રો તમે ઇફેક્ટ લગાડતા આગળ આવશો એટલે મિત્રો તમને વચમાં 4 ફોટામાં આપણે આગળ ઇફેક્ટ લગાડી દીધી છે, તે 4 ફોટા છોડી દેવાના રહેશે। 4 ફોટા છોડીને મિત્રો જે તમને 5મો અને 6ઠ્ઠો ફોટો આવે તમે જોઈ શકો 4 ફોટા પછી 5-6 ફોટામાં ઇફેક્ટ લગાડી ફરીથી 2 ફોટા છોડી દેવાના છે। સાઈડના મિત્રો તમારા સ્ટેટસની છેલ્લે ઇફેક્ટ લગાડવાની રહેશે 2 ફોટામાં। તમે જોઈ શકો છો મિત્રો આપણે 2 ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે। ત્યાર પછી તમારે BXG જતું રહેવાનું રહેશે। BXGની જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરીએ તમારે નીચે જઈને જે તમને વચ્ચેનો ફોટો જોવા મળે છે તે ફોટા ઉપર તમારે ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે। ઇફેક્ટ કોપી કરી હતી તમારે BXGની જે બીટમાર્ક ઓવર પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીએ તમારે નીચે આવીને જે તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે જોઈ શકો છો તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને
ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો હોય છે તે ફોટા પર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે 2 ફોટામાં ઇફેક્ટ લગાડેલી આવે છે તે બંને ફોટાને છોડી દેવાની રહેશે. બંને ફોટાને છોડી મિત્રો તમારે ફરીથી 2 ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ અને 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ લગાડેલી હોય છે તે બંને ફોટાને ફરીથી છોડી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસની છે લગી જેટલા ફોટા બાકી છે ઇફેક્ટ લગાડવાના તે બધા ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હા મિત્રો જોઈ શકો છો આગળ મિત્રો વિડીયો ગયો તેમાં પણ કશો કરવા નથી મિત્રો. ત્યાર પછીના 2 ફોટા છોડી મિત્રો તમારે ફરીથી 2 ફોટા પર ઇફેક્ટ લગાડવાની રહેશે. આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો આપણે 2 ફોટા છોડીને 2 ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે મિત્રો. આવી રીતના તમે તમારા સ્ટેટસની છે લગી તમે જોઈ શકો છો મિત્રો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી તમારે ફરીથી બેગ જતું રહેવાનું રહેશે. બેગીને મિત્રો ફરી એકવાર ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી ઉપર બોર્ડર પીએનજી અને શેપ 3 લેયર આપી છે તે 3 લેયરને જે આંખ જેવા આઇકન છે તેના પર દબાવીને મિત્રો એટલે તમને 3 રાઇટ આઇકન આપી દેવાનું રહેશે. રાઇટ આઇકન આપ્યા પછી જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી તે તમારે બેગીને બીટમાં કવર પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારે શરૂઆતમાં જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જે શેપવાળી લેયર છે તેના પર ક્લિક કરી જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી શેપને છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી ઉપરની જે પીએનજી છે પીએનજીને પણ છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે અને આજના બોર્ડરને પણ છેલ્લે લગી ખેંચી લેવાની રહેશે. આટલું કરશો મિત્રો તમારા સ્ટેટસ બની જશે. તેને મિત્રો સેવ કરવા માટે ઉપર જે તીર જેવો આઇકન આપેલો છે તેના પર ક્લિક કરી મિત્રો આ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.